મિત્રો, શું તમે એક્સટર્નલ BA BCom MA MCom ની હોલ ટિકિટ ડાઉનલોડ કેવી રીતે કરવી તે જાણવા માંગો છો? તો ચાલો 1 મિનિટમાં જાણીએ. 1 મિનિટની વાતમાં આપનું સ્વાગત છે. મારું નામ છે ફારૂક મંસૂરી. મિત્રો, હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તમારી પાસે તમારો સીટ નંબર અથવા એનરોલમેન્ટ નંબર હોવો જોઈએ. સીટ નંબર તમને કેન્ડિડેટ લિસ્ટમાંથી મળી જશે. સો આઈ હોપ તમારી પાસે તમારો સીટ નંબર રેડી છે. તો હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે Google પર જઈને સર્ચ કરો realsar.in અને realsar.in વેબસાઇટને ઓપન કરો. ત્યારબાદ અહીં ન્યૂઝ એન્ડ અપડેટના બટન પર ક્લિક કરો અને પછી સ્ક્રોલ ડાઉન કરીને એડમિટ કાર્ડ હોલ ટિકિટના બટન પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ જો તમારી પાસે સીટ નંબર હોય તો તમારે લિંક 1 પર ક્લિક કરવી અને જો તમારી પાસે એનરોલમેન્ટ નંબર હોય તો લિંક 2 પર ક્લિક કરવી. સો આપણે અહીં લિંક 1 પર ક્લિક કરીશું. ક્લિક કર્યા બાદ તમારે અહીંથી ડાઉનલોડ એડમિટ કાર્ડ લખેલું છે તેના પર ક્લિક કરો. ત્યારબાદ તમારે અહીં તમારા કોર્સના સીટ નંબરના લોટમાંથી તમારો શેમાં નંબર આવે છે તે તપાસો. સો ફોર એક્ઝામ્પલ મારો સીટ નંબર 50121 છે. સો મારે એ જોવાનું રહેશે કે આ નંબર કયા લોટમાં આવશે. તમે અહીં જોઈ શકો છો કે 50101 થી 50150 માં મારો નંબર 50121 આવી જાય છે. તો હું આ લોટ પર ક્લિક કરીશ. ક્લિક કર્યા બાદ હું અહીં સર્ચ બટન પર ક્લિક કરીને મારો સીટ નંબર ટાઈપ કરીશ. તો ટાઈપ કરતાની સાથે જ મારી હોલ ટિકિટ આવી જશે. તો આ રીતે તમે તમારી હોલ ટિકિટને ડાઉનલોડ કરી શકશો.